અમદાવાદના નિકોલ વિસ્તારમાં વિજ્ઞાન જાથાએ એક એવા ભુવાનો પર્દાફાશ કર્યો છે જે પોતાની ધતિંગ લીલાથી લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતો હતો. ધૂણવાના ઢોંગ કરીને તે લોકોના ખિસ્સા ખંખેરી રહ્યો હતો. આ બાબત વિજ્ઞાન જાથાના ધ્યાને આવતા જ પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવી અને ભુવાને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો. જે બાદ ભુવો પણ પગે પડી ગયો કારણ કે તેના ધતિંગ ખુલ્લા પડી ગયા. નિકોલની અશ્વમેઘ સોસાયટીમાં રાજુ પ્રજાપતિ સામા કાંઠાની મેરડીમાં અને મોગલમાંનો ભુવો હોવાનો દાવો કરે છે, જે છેલ્લા 30 જેટલા વર્ષથી સંતાન પ્રાપ્તિ અને ચોરી થયેલા ઘરના પાછા લાવી આપવા માટેનું કામ કરતો હતો. તેનું કહેવું છે કે જે માનતા રાખે તેની માનતા પૂરી થાય છે. દર મંગળવારે દિવસના 100થી 125 જેટલા લોકો ભુવા રાજુ પ્રજાપતિ પાસે આવે છે. વિજ્ઞાન જાથાના આરોપ પ્રમાણે ભુવો રાજુ પ્રજાપતિ દર મંગળવારે બપોરથી રાત સુધી દાણા જોવાનું કામ કરતો હતો. સંતાન પ્રાપ્તિ માટે 30 વર્ષની ધતિંગ લીલા ચલાવતો હતો. ભુવો અંદરથી રૂમ બંધ કરી મહિલાઓ ઉપર વિધિ વિધાન કરવાની ટેવ ધરાવે છે. તે જુવારના દાણા ખવડાવી રોગ મટાડવાનો દાવો કરે છે. આ ઉપરાંત 7 મંગળવાર ભરવા, ટેક રાખવી અને ચાંદીનું છત્ર ચઢાવવાની માગણી કરે છે. તે સમાજમાં અંદરો અંદર ઝઘડા કરાવતો હતો. તે માંડવામાં ₹2000થી શરૂ કરીને ₹1 લાખ ફી વસૂલતો હતો. પાઠ ઉપર બેસીને દુઃખ દર્દ મટાડવાનું કામ કરતો. દર વર્ષે અષાઢ માસમાં જાહેર માંડવો રાખવામાં આવે છે. એટલું જ નહીં, તે શ્રદ્ધાળુઓને ત્યાં પધરામણી કરીને મોટી રકમ મેળવતો હતો. માતાજી મઢે મહિલાઓ વધુ આવતી હતી, જેમને તે માતાજીનો ભય, પ્રકોપ, ડર બતાવીને પિતૃ કાર્ય કરાવતો હતો. ઘરમાં માંદગી, નુકસાનીના કિસ્સામાં ભુવો અવળે માર્ગે વાળતો હતો. અપમૃત્યુના કિસ્સામાં ધાર્મિક સપ્તાહ કરાવી મોટા આર્થિક ખાડામાં ઉતારતો હતો.